નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ક્ષત્રિય આંદોલનનું સમર્થન કરતા શક્તિસિંહ ગોહિલે ભાજપને લીધી આડે હાથ, કહ્યું આંદોલનને અહંકારથી તોડવાના પ્રયાસોના કાર્યો કર્યા છે। 25 દિવસમાં ક્ષત્રિયના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે પહેલા પદ્મિનીવાળાના સંકલન સમિતિ પણ સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિય આંદોલનના સમર્થન આવ્યા છે અને તેમણે ભાજપના સરકારને આડેહાથ પ્રહારો કર્યા છે। તેણે કહ્યું છે કે ભાજપે હંમેશા આંદોલનને અહંકારથી તોડવાના પ્રયાસો કર્યા। આ આંદોલન ભાજપના હથકંડાઓ કામ નહીં કરે। આંદોલનમાં સંયમ રાખવાથી ક્ષત્રિય સમાજને વંદન કરું છું। રૂપાલાએ ગોંડલમાં અહંકારથી માગેલી માફી યોગ્ય ન હતી। તે કહ્યું કે ક્ષત્રિય સંમેલન દ્વારા બાદ ડરી ગયેલા ભાજપના રૂપાલા મુદ્દાને હાઈકમાન્ડ સુધી લઈ ગયા। જો કે તે સ્વયંભૂ આંદોલન છે, એક બે લોકોને કહેવાથી આંદોલન બંધ થશે નહીં। નીચલા સ્તરના આંદોલન શરૂ થયું છે। ભાજપ આંદોલન ચૂક કરી ગયું છે, પાણી વહી ગયું છે, ત્યારે પાળ બાંધવા નીકળ્યા છે, તે અસર નહીં કરે। આવા તો અનેક પ્રહારો કર્યા। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો